નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને 2-3 એવા આઈડિયા બતાવીશ જે રોજ તમારા જીવનમાં કામ આવશે. આજે હું તમને માથામાં જો ફોડો થતો હોય તો એના માટે એક એવી ચીજ બતાવીશ જે મેં મારા ઘરે યુઝ કરી છે અને એનાથી મને સારું રિઝલ્ટ પણ મળ્યું છે અને એ વસ્તુ હું તમારી માટે શેર કરું છું. તો જોતા રહેજો વિડીયોને પૂરો. મિત્રો, જુઓ, તમારે પણ આ ઘંટીમાં આવી રીતે ધનેરિયા પડી જતા હોય તો આમાં તજના પત્તા મૂકી દેવાના અહીંયા અને 2-3 લવિંગ અને મરી મૂકી દેવાના. અને આ જે ડબ્બો છે ને ડબ્બાની અંદર પણ થોડા લવિંગ, 10 પત્તા અને મૂકી દેવાના, એટલે કોઈ દિવસ અંદર જીવાત નહીં પડે, ઈયળ પણ નહીં પડે. જે ધનેરિયા પડી છે ને એ નહીં પડે. આવી રીતે અંદર મૂકી દેવાના ડબ્બાની અંદર. પછી અહીંયા મૂકી દેવાના. પછી છે ને ઘંટી બંધ કરી દેવાની. પછી બંધ કરી દેવાનું. મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને એવી એક વસ્તુ બતાવીશ જે તમને રોજ ઉપયોગમાં આવશે. જો તમારા માથામાં ખોડો થતો હોય તો આ એના માટે મુલતાની માટીનો પેક બનાવી અને માથામાં લગાવવાનો છે તો તમારા માથાનો બધો ખોડો દૂર થઈ જશે. અને બીજી એક વસ્તુ કે તમારા મોઢા પર ખીલ થતા હોય, ફોડકીઓ થતી હોય નાની નાની, તો આ મુલતાની માટી લગાવશો તો એ જરૂર દૂર થઈ જશે. તો ચાલો, આવું પેકેટ 20 રૂપિયામાં મળે છે બજારમાં, તો તમારે લાવીને ટ્રાય કરવાનો છે ઘરે. માથામાં ગમે તેવો ખોડો થયો હોય, ડેન્ડ્રફ થયો હોય તો એ આનાથી દૂર થઈ જાય છે. એક જ વોશથી દૂર થઈ જાય છે. એના માટે તમારે મુલતાની માટીને 2 ચમચી મુલતાની માટી લેવાની અને પાણીમાં જ પલાળવાની છે. બીજું કશું નાખવાનું નથી અંદર, ખાલી પાણીમાં પલાળવાની છે. અને પાણીમાં પલાળી અને માથામાં નાખવાની છે, લગાવી દેવાની છે. હવે આવી રીતે પાણીમાં પલાળી અને આ પેસ્ટ છે ને એને માથામાં લગાવી દેવાની છે અને એને અડધો કલાક રાખી અને પછી માથું ઠંડા પાણીથી ધોઈ નાખવાનું છે. અને હવે આ જ પેસ્ટ છે એ પણ મોઢા પર પણ તમે લગાવી શકો છો. મોઢા પર તમે 15 મિનિટ રાખી અને પછી ચહેરાને ધોઈ શકો છો. તો તમારા મોઢા પર ફોડકીઓ થતી હશે, ખીલ થતા હશે તો એ બધા મટી જશે. મુલતાની માટી છે ને એ ભેજ શોષી લે છે મોઢા પરથી. આપણા મોઢા પર જે ભેજ હોય ને તે શોષી લેશે. માથામાં જે ભેજ હોય ને એ આ મુલતાની માટી શોષી લે છે અને બધો ખોડો દૂર થઈ જાય છે. તમને આ વિડીયો સારો લાગે તો એકવાર ટ્રાય કરીને જોજો માથામાં અને પછી કમેન્ટ કરીને મને બતાવજો કે તમારા માથામાંથી ખોડો દૂર થયો કે ન થયો. ધન્યવાદ.